કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે મારો દિવસ છે 95મો. આજે તારીખ છે 5 ફેબ્રુઆરી 2026. તો મિત્રો, આજે સવારે ઉદયપુર ગામ, નિવાસ તહસીલ અને મંડલા જિલ્લો, તો આજે હું અહીંથી પ્રસ્થાન કરું છું. અત્યારના વાગ્યા છે 6:30. તો મિત્રો, મારી સાથે બની રહેજો. અને આ વિડીયો આપને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણી ભારતની સનાતન સંસ્કૃતિ વિશ્વમાં ફેલાય. અને આ વિડીયો ફક્ત આપણા ધર્મના માટે જ, આપણા સનાતન ધર્મ માટે જ હું બનાવું છું. માટે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મારી સાથે બની રહેજો. મિત્રો, ગઈકાલે હું અહીંયાથી આવેલો અને આ હનુમાનજી દાદાના આશ્રમમાં, મંદિરમાં અમે લોકો ટોટલ 8 થી 9 જણા હતા. અને અત્યારના હું અહીંયા આ બાજુ પ્રસ્થાન કરું છું, મંડલા તરફ. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, નર્મદે હર 7માં 5 કમ છે અત્યારના. અને હું 1 કિલોમીટર આવી ગયો, એની 1 કિલોમીટરથી વધારે આવી ગયો છું. મિત્રો, પણ શું રસ્તા છે, એમ લાગે કે આપણે ફોરેનમાં ફરતા હોય ને એવું લાગે. આ રસ્તા કેટલા મસ્ત છે. આમ વળાંકમાં ડાબી બાજુ, જમણી બાજુ વળાંક એટલા મસ્ત મસ્ત આવે છે ને. નર્મદે હર. તો મિત્રો, રાહ ના જોતા હો, ધ્યાન રાખજો. હું આવતા વર્ષે નહીં, 2 વર્ષ પછી કરીશ એમ નહીં. આવી જ જજો આવતા વર્ષે. હવાય તો આવી જ જજો. હા, મૈયાના પરિક્રમામાં. અને આવો તો ખાસ તમે છે ને મંડલા થઈને આવજો. મંડલા આ બેસ્ટમાં બેસ્ટ. અને અહીંયા મંડલા છે ને, અહીંયા હમણાં બસ અમને એમ કીધું આજે કે તમને 10-15 કિલોમીટરમાં તમને મૈયાના દર્શન થઈ જશે. અને પેલા રસ્તે તમને 80-90 100 કિલોમીટર સુધી દર્શન નહીં થાય. 120 કિલોમીટર સુધી પેલા રસ્તે ગયા હોત તો ભલે શોર્ટકટ પડે, તો આપણે તો ફાયદામાં છીએ ને. ભલે આપણને થોડાક વધારે કિલોમીટર પડે, 80-90 જે પણ પડે એ, પણ મૈયાના દર્શન તો થાય ને આપણને બધાને. જલ્દી થઈ જાય એમ. ખરેખર મૈયા વગર ચાલતું જ નથી, ગમતું જ નથી. આ મૈયાના વોટર છે ને, અહીંયા પાણી સ્પ્રેડ થયેલા છે, એટલે આ રસ્તો છે. રસ્તેથી જવાય છે, બરાબર. એ તમારે હવે સમજી જ જવાનું એ, બરાબર ને. તો આપણે ઉદયપુરથી નીકળી ગયા છે. 1 કિલોમીટરની ઉપર આપણે આવી ગયા છે. ભલે મિત્રો, તમારી સાથે બની રહેજો. હું છું કમલેશ નાયક, મહેસાણા જિલ્લો, કડી તાલુકો, ડાંગરવા ગામ. તો મારી સાથે બની રહેજો. આજે મારો 95મો દિવસ છે. નર્મદે હર આપ સર્વને, આપના પરિવારોને સર્વને માં ભગવતી જગદંબા સદાય બધાને સુખી રાખે. નર્મદે હર. મિત્રો, સવારના 7:10. રામજી અલગ ધણી. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. ઓમ ધૃણ્યાદિત્યાય નમઃ, ઓમ ધૃણ્યાદિત્યાય નમઃ, ઓમ ધૃણ્યાદિત્યાય નમઃ. નર્મદે હર આપને સૂર્યનારાયણ ભગવાન. નર્મદે હર. 7:25. નર્મદે હર પ્રભુને, નર્મદે હર પ્રભુ. મિત્રો, તો જુઓ, આ 4 બાજુ જંગલ, વચ્ચેથી મસ્ત રોડ, ફર્સ્ટ ક્લાસ. જંગલ 4 બાજુ છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જંગલ એટલે પૂરેપૂરું જંગલ છે આ તો. પ્રભુ, નર્મદે હર. મિત્રો, તો અચાનક જુઓ, અહીંયા આગળ 7:45 થઈ ગયા અને બહુ ભયંકર ધુમ્મસ છવાઈ ગયું. જો અહીંયા 7:45 થઈ ગયા છે એક્ઝેક્ટલી. અને બહુ ભયંકર ધુમ્મસ, જબરજસ્ત. બધી બાજુ, 4 બાજુ અમે અંદરથી એન્ટ્રી મારી ગયા છે અત્યારના. નર્મદે હર, નર્મદે હર. આ સૂર્યનારાયણ ભગવાન 7:45ના આપણા સૂર્યા દાદા. નર્મદે હર. તો મિત્રો, જો હું અહીંથી આવ્યો છું, ભયંકર ધૂંધ છે. અને આ ગામનું નામ છે મોઈયા નાલા.
બરાબર, અને પંચાયત ઢુઢુવા, બરાબર. તહસીલ નિવાસ, નર્મદે હાર. ત્યાં થોડો આરામ કરવા બેઠો છું, ફર્સ્ટ ક્લાસ. અને ધીમે ધીમે હવે તમારે ઓલું ધુમ્મસ ઓછું થઈ ગયું છે. બહુ ભયંકર ધુમ્મસ હતું, એટલું ભયંકર કોલ્ડ. આજ મારે રૂમાલ લગાડવો પડ્યો, નાક લાલ લાલ થઈ ગયું. નર્મદે હર પ્રભુ નર્મદે હર. આપ સર્વને નર્મદે હર. ધુમ્મસ બિલકુલ ઓછું થઈ ગયું, એકદમ સાવ નહીવત છે, 1% 2%. નર્મદે હર. આખું જંગલ છે, આખું જંગલ ટોટલ. જુઓ, અહીંથી હું આવું છું, છે ટોટલ જંગલ. જબરજસ્ત, જબરજસ્ત. થઈ છે હજી, એ રોડ પર જ છું, આગળ વધુ છું પ્રભુ. આ જુઓ, મસ્ત મસ્ત નજારા છે એક એક. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. છે કે નહીં? ગામ આવવાની તૈયારીમાં છે લગભગ. અમે લોકો એટલે કે 7.5 કિલોમીટર આવી ગયો છું ઉપર, ઉદયપુરથી 7.5 કિલોમીટર. 8:40 થઈ, એક્ઝેક્ટ 2 કલાકની આસપાસ છે. એટલે નર્મદે હર. તો મિત્રો, આ છે બીજા દાંડી ગામ, બરાબર. અને આ છે અહીંયા રાધાકૃષ્ણજીનું મંદિર. તો આપણે ત્યાં આગળ થોડી વાર વિશ્રામ કરીએ, પછી આગળ વધશું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આજુ અહીંયા લખ્યું છે શ્રી રાધાકૃષ્ણ હનુમાન મંદિર, બીજા દાંડી, જિલ્લા મંડલા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આવો આપણે રાધાજીના અને કૃષ્ણજીના આપણે દંડવત કરીએ એમને. નર્મદે હર. રાધા કૃષ્ણજી. સારું અને વ્યવસ્થિત, બહુ મસ્ત મંદિર. અરે બાપ રે બાપ, ઈ વ્યવસ્થા. મારો ભગવાન, મારો રામજી, આપને દંડવત. મહાદેવજી, આપને લાખ લાખ દંડવત. નર્મદે હર. કેટલા સુંદર છે મહાદેવજી. હા 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 હા. નર્મદે હર, નર્મદે હર. હા 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 હા. હનુમાનજી, ઓ મારો હનુમાન, ઓ મારો હનુમાન, મારો શિવ. નર્મદે હર. 10 થયા છે અને અહીંયા બાબાએ મસ્ત વઘારેલી ખીચડી બનાવી, એકદમ મસ્ત. આનંદ આવી ગયો એમને કે બાલભોગ પાઈને જ જાઓ. બાલભોગ લઈ લીધો, એમની જોડે થોડો સત્સંગ પણ કર્યો. બહુ આનંદ પણ આવી ગયો. અને બહુ, જેને કહેવાય ને, બહુ પ્રેમાળ મહાત્મા છે એ બાબા, એ બાપુ. અને અમારા પછી બીજા સંત સાથે બીજા 5 પરિક્રમાવાસીઓ પણ આવ્યા. તો એમની જોડે જે વાર્તાલાપ થયો, બહુ આનંદ આવ્યો. પણ એમણે આ પણ વસ્તુ એ કીધી, તે તમને મેં હમણાં કીધું થોડી વાર પહેલાં, કે આ રસ્તે આવ્યા ને મંડલા થઈને તો બહુ સારું થયું. મિત્રો, આગળ એક ગામ પણ આવે છે, જોઈએ કયું ગામ છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો આ રસ્તે આવે, બહુ સારું થયું. અને હું તો
તમારા લોકોના બ્લેસિંગ, મારા પરિવારના અને મારા પોતાના પણ કંઈક થોડું ઘણું તો હવે તો થોડું ઘણું કંઈક થયું હશે તમારા લોકોના કારણે મારું સારું. તો સારુંથી હું આ રસ્તે આવ્યો, ભલે 100 કિલોમીટર વધી જાય, જેટલું વધે એટલું ચાલે, પણ આ રસ્તે આવ્યો બહુ સારું છે. મારી પરિક્રમા પૂર્ણ ગણાશે. નર્મદેર મિત્રો તો છે ને, જુઓ આ ગામનું નામ છે બીજા દાંડી, જે આપણે આગળ બોર્ડ વાંચ્યું હતું ને, એટલે એ આ ગામ અહીંથી શરૂઆત થયું. બીજા દાંડી, નિવાસ તહસીલ અને જિલ્લો મંડલા જિલ્લો, નર્મદે હર. મિત્રો એક વાતનું અહીંયા ચોખવટ કરવા માગું છું આપ સર્વની સાથે. ખરેખર તમે લોકો જે મને આ પ્રેમ આપો છો ને, બધા જ આપો છો, મને ખ્યાલ છે, પણ જે પણ મને આપો છો ને પ્રેમ, એ બહુ સાચો આપો છો. આ હું પરિક્રમાના વિડીયો મૂકીને હું તમારા માટે કહું છું, આપ સર્વના માટે. એમાં બધા આવી ગયા, મારો પરિવાર પણ આવી ગયો. તો બહુ હૃદયથી તમે મને અંદરથી તમે મને આશીર્વાદ પણ આપો છો. એટલે જ મારો આ મંડલાનો માર્ગ મારો પકડાયો. અને હું ને મારા ઘરવાળી એટલે મારા પત્ની, અમે લોકો 2020માં આવેલા ને, ત્યારે આ માર્ગે થઈને નહોતા આવ્યા. તો બહુ સારું થજો આપ સર્વનું. નર્મદે હર બાબા. તો કે તમે મને બહુ હૃદયથી પ્રેમ કરો છો, એટલે મારે આ વખતે અહીંયાથી, એટલે અધૂરી નહીં ગણાય મારી પરિક્રમા. મને બહુ આનંદ થયો, હૃદયથી કરો છો એટલે જ મારાથી આ રસ્તો મૈયાએ પકડાયો. અને એના કારણ સર્વ તમે જ છો, આપ સર્વ. નર્મદે હર ગામ આપણે ક્રોસ કરી લીધું. પાછું ફરીથી જંગલનો માર્ગ જોઈ લો, ફર્સ્ટ ક્લાસ. જંગલના માર્ગની શરૂઆત. નર્મદે હર. જોયું મિત્રો, અહીંયા બીજા દાંડી. હવે આપણે આગળ 5-7 કિલોમીટર નર્મદે હર. અને અત્યારના વાગ્યા છે એક્ઝેક્ટ 10:10. નર્મદે હર જિંદગી ભર. જય હો માયકી તો ચિંતા કાયકી. મિત્રો આવો, ખરેખર કહું છું, આવો જીવનમાં એકવાર તો કરો પરિક્રમા. હું બહુ હૃદયથી કહું છું આપ સર્વને. બહુ આનંદ આવશે, આના જેવો અદ્ભુત આનંદ તમને ખબર પડશે કે મૈયા વારે ઘડીએ તમને લોકોને બહુ સૂક્ષ્મ રીતના તમે અંદરથી આંતરિક દર્શન કરશો ને, આંતરિક દર્શન, તો તમને આ મૈયાનું સૂક્ષ્મ જગતના તમને દર્શન થશે. આપણને કાયદેસર એમ થશે કે મૈયા પડે આપણા બધાની સાથે, આપણી સાથે તો છે જ, એટલે બધાની સાથે હોય છે મૈયા. નર્મદેર મૈયા, નર્મદેર. તો એક વખત કરો જીવનમાં, એક વખત કરો. તમે બધી જ રીતના તમે છે ને એકદમ પરફેક્ટ થઈ જશો, શરીરથી, માનસિક, શારીરિક, કાયિક, વાચિક, જે ગણાતું હોય ને બધી રીતના કહું છું. અને બધી રીતના સારું થઈ જશે, એમ બહુ મસ્ત થઈ જશે. આમાં આપણને કોઈને આ નડતું તે નડતું કાંઈ નહીં, બધું દૂર થઈ જશે મૈયાના પરિક્રમામાં. દર્શન મેલા કરવાના પણ બધે જ, બસ બધે દર્શન કરવાના, બધે હૃદયથી દર્શન કરવાના, બધે મૈયાના પૂજા આરતી રોજ કરવાની સવારના. હા, હવે ટાઈમિંગ તમારો, મારો ટાઈમિંગ તો શું, હું તો જો 4 વાગે ઉઠી જાઉં છું, 4-4:30. જ્યારે 4 વાગે ઉઠે તો 4 વાગે, 4:30 વાગે તો 4:30. ક્યારેક જ મોડું થાય, એ અમે લોકો નક્કી કરીએ કે ભાઈ આજે અહીંયા આરામ કરવો છે. કેમ કે શરીર વગર છે ને, શરીર પણ ઇમ્પોર્ટન્ટ છે બહુ. શરીર પણ બહુ મહત્ત્વનું છે. આ શરીરને આપણે ઉપયોગમાં લઈને આપણે એક તાર સાધવાનો છે આપણે ઈશ્વર જોડે. એટલે આ શરીર પણ બહુ મહત્ત્વનું છે. આગળ તો વાત કરી જ છે. તો પોતાના પ્રમાણે સવારના કેટલા વાગે નીકળવું, કેટલા વાગે પૂજા કરી, શું કરવું શું નહીં કરવું તમારે જોવાનું. તો પણ આવો નર્મદે હર. નર્મદે મિત્રો, બીજા દાંડી પછી ખૂટા પડાવ. અને હવે અહીંયા તહસીલ બદલાઈ ગયું, તહસીલ થઈ ગયું નારાયણગંજ, અને જિલ્લો એ સેમ મંડલા. તો ઉદયપુર પછી મેં ગામના નામ કીધા છે ને. હમણાં આની પહેલાં
બીજા દાંડી અને હવે આવ્યું ખૂટા પડાવ. બરાબર. તો મિત્રો પરિક્રમાવાસીઓ જે પણ આવો તો આ માર્ગ થોડોક લક્ષ્યમાં ધ્યાનમાં લઈને આવજો અને આ વિડીયો મારફત આપને માર્ગદર્શન મળી રહેશે. ભલે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. એની પાસે એક રસ્તો આમ જાય જબલપુર. આ પાછું આપણે આપણી પાછળનો રસ્તો એટલે જબલપુર. અને આ રાઈટમાં જે રસ્તો જાય એ વિજયપુર, માનિકસરા, જમથાર. અને આપણે જે સીધા જઈએ છીએ એ મંડલા. તો આપણે મંડલા તરફ જવાનું છે. નર્મદે હર આ તરફ. નર્મદે હર. નર્મદર મિત્રો તો છે ને આ ગામનું નામ છે ધનવાહી. અને અહીંયા છે ને આપણે અહીંયા રહેવાનું છે આપણે. બરાબર છે. આજે અત્યારના વાગી ગયા છે 11ની આસપાસ. તો હવે અહીંયા અન્નપૂર્ણા ભોજનશાળા છે. અન્નપૂર્ણા ધનવાહીમાં. તો હવે આપણે અહીંયા જશું અન્નપૂર્ણા ભોજનશાળામાં. પછી ત્યાંથી શું છે શું નહીં બધું આગળ હું તમને જાણ કરીશ. નર્મદે તો આ ધનવાહી છે અને મસ્ત સરસ અંદર તરફ ગામડું છે. ગામડાની અંદર મેઇન રોડથી અંદરની તરફ ગામ છે મિત્રો. સરસ સરસ ગામ છે. બહુ સરસ ને સુંદર ને વ્યવસ્થિત. નર્મદે હર. બની રહેજો મારી સાથે. તો જો આ રસ્તેથી હું આવ્યો છું અહીંયાથી અને જવાનું છે હવે અહીંયા. પણ આપણે અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે ધનવાહીમાં આ રાજસ્થાની ખાટુ શ્યામજી શુદ્ધ શાકાહારી ઢાબા એમના તરફથી ભોજન પ્રસાદી મળે છે પરિક્રમાવાસીઓને. તો અહીંયા ભોજન પ્રસાદી લઈને આપણે આગળ પ્રયાણ કરશું. તો નર્મદે બની રહેજો મારી સાથે. મિત્રો પેલા રાજસ્થાની ઢાબાથી અત્યારના 12:25 થઈ છે. ત્યાંથી અમે લોકો ત્યાંથી પ્રસ્થાન કરી લીધું છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો ચાલો હવે આગળ નર્મદે. મિત્રો બુકમાં છે ને અહીંયા અન્નપૂર્ણા આ લખેલું છે કે ભોજન પ્રસાદી ખવડાવે. પણ અમે આગળ પેલા રાજસ્થાની ઢાબાવાળાને કીધું તો એમણે કહ્યું તમે બેસી જાઓ અહીંયા. તો બોલો અમારે તો ભોજન પ્રસાદી લખી હતી મૈયાએ. મૈયા બધું આ બધું મૈયા કરે. મૈયા જમાડે, મૈયા જ રાખે, મૈયા જ બધું ખવડાવે, મૈયા જ બધું મૈયા ને મૈયા જ. નથિંગ આપણે કશું જ નથી. બસ ખાલી ચલો હવે અહીંથી 5-6 કિલોમીટર કે 10 કિલોમીટરની વચ્ચે કંઈક છે. બરાબર છે. આપણે પ્રસ્થાન કરી લીધું છે આગળ તરફ. નર્મદે હર. 1 વાગ્યો છે એક્ઝેક્ટ. અને હું અહીંયા બસ સ્ટેન્ડ છે કે શું કહેવાય બસ સ્ટેન્ડ ઉપર જ બેઠો છું. મસ્ત એટલી ગરમી પડે છે જોરદાર. હવે તો અહીંયા મને એવું લાગે છે કે ગરમીની શરૂઆત થશે, લગભગ થઈ જશે એમ મને એવું લાગે છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. શું રોડ છે યાર. આ જંગલમાંથી શું રોડ જાય છે બાપ. અને હમણાં એક ગામ ગયું લાવર મુડિયા. આજુ આ રોડ ગયો. કેટલો મસ્ત રોડ યાર. અહીંયાથી આવ્યો હું મિત્રો અને આજુ હવે અહીંયા જવાનું છું. અને થોડો છાંયડો આવ્યો એટલે અહીંયા ઊભો રહી ગયો. ઝાડ આગળ બેસવાનું બહુ ઓછું આવે છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો આ છે ને મંડલા સીધું જવાય આપણે જેમ જઈએ છીએ. અને નિવાસ એટલે ડિંડોરીવાળો રસ્તો અહીંથી પકડવો ને તો અહીંથી પકડી શકાય. અને ત્યાંથી કોઈ અહીંયા આવવું હોય ને આ બાજુ મંડલા તરફ તો અહીંયા આવી શકે. આ ગેટવાળો રસ્તો છે. અને આ છે ગામનું નામ કાલપી. ભલે મિત્રો તો જોઈએ હવે કાલપીમાં
અત્યારે તો 2:30 વાગ્યા છે, હજી 2.5 કલાક છે, તો જરા 7-8 કિલોમીટર જઈ શકાય છે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર થઈ છે બપોરની. બહુ થાકી ગયા છે ને હવે આ કલાપી ગામ મેં છોડ્યું છે અને હવે આગળ કોઈ ટીકરિયા કરીને ગામ છે, ટીકરિયા. હવે એ કંઈક 2-3 જે પણ હોય ત્યાં આગળ જઈને હવે કંઈક બાબાનો આશ્રમ છે. તો બહુ થાકી ગયા છે તો, અને લગભગ 20 કિલોમીટર લગભગ ચાલ્યા આવીશું. કાં ભાઈ ત્યાં જઈને ખબર પડે. મોબાઈલમાં છે એપ્લિકેશન વિથ કનેક્ટેડ ટુ માય વોચ. ઓકે, તો હવે ત્યાં પહોંચીએ પછી ખબર પડે. ભલે તો આ રોડે રોડ ટીકરિયા પેલું જોગી ટીકરિયા નહીં, એની પહેલાં હમણાં અહીંયા કોઈ આવે છે, કોઈ ટીકરિયા પાછળ આગળ કંઈ છે પણ પાછળ ટીકરિયા છે. નર્મદે મિત્રો, તો આ છે કાલપી, અને કાલપી હવે જઈ રહ્યું છે. અને હવે આપણે અહીંથી 2 કિલોમીટર છે બંજારીન માતા. તો ત્યાં આશ્રમ છે એક બાબાનો, અને ત્યાંના સ્થાનિક લોકો પણ સેવા આપે છે. વાગી ગયા છે 3. તો અમારે હવે આજે થાકી ગયા છે, તો આપણે હવે લગભગ ત્યાં જ 99% ત્યાં જ વિશ્રામ કરશું. નર્મદે હર. તો આ છે ને બંજારી માતાનું મંદિર, અને જો ત્યાં જે છે જંગલમાં, એટલે રોડની વચ્ચોવચ્ચ. ના આ બાજુ ગામ, ના આ બાજુ ગામ 3 કિલોમીટર, અને આ બાજુ એક ભાઈ ગામ બહુ લાંબે છે, બરાબર. તો હવે જો હવે અહીંયા જ લગભગ રોકાવું પડે એમ લાગે છે. હવે જોઈએ હવે આગળ શું છે શું નહીં કરીએ. નર્મદે હર જય મા બંજારી માતાને દંડવત. મિત્રો, આ બંજારી માતા છે આપણા માટે તો માં કીધું એટલે બધું માં જ છે બધું, બરાબર ને. યહાં પર બલિ દેના સખ્ત મના હે, જય માં બંજારી. તો જુઓ મિત્રો, આજે સીતારામ દરબાર ને હનુમાનજીની આ છબી છે, એની પાછળ મારું આ આસન લાગેલું છે ખુલ્લામાં. કાલની જેમ જ છે. ચલો, બધું જેવું માયની મરજી. નર્મદે હર. હનુમાનજી મહારાજ દંડવત આપકો પ્રભુ. નર્મદે હર. જો સરસ છે આમ અહીંયાનું વાતાવરણ, એટલું મસ્ત છે ને. એ માં સારું કરજે, માં સદાય સારાવાના કરજે. પેલા બાબા છે અહીંયા જંગલમાં આશ્રમ બનાવીને મસ્ત બંજારી માના, અને અહીંયા પરિક્રમા વાસીઓની સેવા કરે છે. અને અહીંયા પાછળ કૂવો છે, અહીંયા કૂવો છે. જુઓ સારું છે વાતાવરણ, બધું બહુ મસ્ત વાતાવરણ છે અહીંયાનું. નર્મદે હર નર્મદે. મિત્રો, નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 5 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ છે 95મો. અને અત્યારના ટાઈમ થયો છે બપોરના 4:25, સાંજના 4:25. અને હું અહીંયા આવ્યો છું બંજારી માતાનું મંદિર, જે આપણે સમજો ને ઉદયપુરથી આ સવારના મેં પ્રસ્થાન કરીને હું આ મંદિરમાં હું આવેલો. અને અહીંયા આજે રાત્રિ વિશ્રામ કરવાનું છે મારે. અને ગાઢ જંગલમાં છે. આ બાજુ પણ તમારે 3 કિલોમીટર સુધી ગામ નથી, ને આ બાજુ 8 કિલોમીટર સુધી કોઈ ગામ નથી. અને એકદમ મસ્તાન મેં તમને આના આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું અહીંયાની પેલી પરિસ્થિતિ. પણ જંગલની મોજ એ મોજ જ છે. અહીંયા એક સાધુ મહાત્મા છે અને સંસારી છે, પણ એ પોતાના પરિવાર સાથે અહીંયા સેવા કરે છે બધાની. અને અહીંયા અમે લોકો ટોટલ 3 પરિક્રમાવાસીઓ રોકાયા છે. તો મિત્રો, આ વિડીયો આપ સર્વને જો ગમતા હોય, પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને પ્લીઝ 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 આગળ ને આગળ વધારો, જેથી આપણા આખા ગુજરાતની અંદર, અને આ એક ગુજરાતી એટલે કે હું કમલેશ ચંદ્રકાંત નાયક, મહેસાણા જિલ્લો, ડાંગરવા ગામ અને કડી તાલુકો, તો એકમાત્ર ગુજરાતી જે હું, એ આખી નર્મદા મૈયાની પરિક્રમા ગુજરાતીમાં હું બનાવું છું બ્લોગ. તો મહેરબાની કરીને બધાના ગામડે ઘરે બધાને પહોંચાડો. બોલે નર્મદે. તો
લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. નર્મદે હર. અને આગળ હું તમને બતાવું છું એકવાર ફરીથી. તો બંજારી માતા છે, હનુમાનજી મહારાજ છે, આ બાજુ પેલો હાઈવે રોડ છે જ્યાંથી અમે લોકો આવેલા છે. અને એક ગાડીવાળા ભાઈ અહીંયા પગે લાગવા માટે આવ્યા છે. અને આ બાજુ 8 કિલોમીટર સુધી કશું જ નથી આ રોડ ઉપર. ત્યાં નીચે કૂવો, મેં હમણાં કપડાં ધોયા મારા, સૂકવ્યા. તો મિત્રો હવે અંતે આજના વિડીયોની પૂર્ણાવતિ કે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने माता पिता की जय, अपने अपने गुरुदेव महाराज की जय हो. भारत माता ની જય, ભારત માતાની જય, ભારત માતાની જય. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.